મોરબીમાં 76મા વન મહોત્સવની પરસોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમણે ખૂબ મહત્વની ટકોર વૃક્ષારોપણ માટે કરી હતી। ખાસ કરીને આજે સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પરસોત્તમભાઈ રૂપાલા ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને આ તકે પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે અંત્યેષ્ટિમાં લાકડાની જરૂર પડતી હોય છે અને તેઓ વૃક્ષારોપણ નથી કરતા, જેથી કરીને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે જે લોકો વૃક્ષોનું વાવેતર કરે તેની ખાસ નોંધણી કરવામાં આવે અને જે લોકો વૃક્ષારોપણ નથી કરતા તેઓને અંત્યેષ્ટિ માટે પણ લાકડા ન આપવામાં આવે ને ટાયરથી તેની અંત્યેષ્ટિ થાય તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી। અને આ તેમણે વન મહોત્સવના કાર્યક્રમ દરમિયાન મંચ ઉપરથી લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે થઈને ટકોર સ્વરૂપે વાત કરી હતી। તો એવું આપણે આ એક નવું સોપાન માટે એક ચર્ચા તો મિનિમમ શરૂ કરવી જોઈએ કે ભાઈ જેના ખાનામાં 2-5 વૃક્ષો હશે એને લાકડા મળશે, નહીં તો ત્યાં સ્પેશિયલ બોર્ડ માર્યું છે કે અમને ટાયરમાં ભાવ, એટલે લોકોને બી ખબર પડે ને કે આપણને છેવટે નથી મળવાનું, તો અત્યારથી એ ઉજેરી રાખે અને એના પેલા લોકેશન હવે તો નાખી શકાય છે, એટલે લોકેશન પ્રમાણેના વૃક્ષોની યાદી એ હવે સામાજિક સ્તરે આ અનિવાર્ય છે સાહેબ। આપણને લાગે કે આ વાત થોડીક હસવા જેવી છે અથવા